નમસ્કાર દોસ્તો, આપણી આ યુટ્યુબ ચેનલમાં આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. દોસ્તો, આજે ચર્ચા કરવાની છે તલના પાકમાં પિયત ક્યારે આપવું. તલ તમે જેવા વાવ્યા હોય એવા, કાળા વાવ્યા હોય, સફેદ વાવ્યા હોય, મોડા વાવ્યા હોય, વહેલા વાવ્યા હોય, પણ એ તલને પિયત ખૂબ અગત્યનું છે. દોસ્તો, પિયતની માહિતી આપણી પાસે હોય તો આપણે ઘણું બધું ઉત્પાદનની અંદર સુધારો કરી શકીએ. તો એ તલના ત્રીજા પિયતની માહિતી આપવા માટે હું આપની સાથે આપનો દોસ્ત મનીષ બલદાણિયા કૃષિ વૈજ્ઞાનિક તરીકે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર કોડીનાર ગીર સોમનાથ ખાતે ફરજ બજાવું છું. ખાસ આજે ચર્ચા કરશું તલના પાકની અંદર પિયત વ્યવસ્થાપન, કારણ કે તમારા માટે ખૂબ મહત્વનું છે. અને પિયત તલના પાકના જો વ્યવસ્થિત ટાઈમે, જેમ ચણાના પાકની અંદર આપણે એમ કીધું હતું 30 દિવસ સુધી આપવાનું નથી ને પછી એની અંદર રિઝલ્ટ મળે, પોપટા ભરાતી વખતે જ આપવાનું છે, ફૂલ અવસ્થાએ આપવાનું નથી. એની અંદર જે રિઝલ્ટ મળ્યા ને એ લોકોને પૂછી લેવાનું કે આમાં રિઝલ્ટ મળે કે ન મળે. એટલે ખાસ તમારે કાળજી રાખવાની છે. તલના પાકમાં ત્રીજું પિયત ક્યારે આપવું એની આજની ચર્ચા. પાક છે એ બહુ મસ્ત મજાનું તલનું વાવેતર થયું છે. મોટા ભાગના લોકોએ કાળા તલનું વાવેતર કર્યું છે. ઓલમોસ્ટ લોકોને અત્યારે તલ છે લગભગ પિયતને લાયક, એટલે કે ઘણા બધાએ જેને ડિસેમ્બરમાં વાવેતર કર્યું, જાન્યુઆરીના સ્ટાર્ટિંગની અંદર વાવેતર કરી દીધું, એવા ખેડૂત મિત્રોને તલ છે એ લગભગ મહિના દિવસના સમયગાળાના થઈ ગયા છે. એમાં ફૂલ આવવાની શરૂઆત થવાની છે. તો આવા સમયગાળે તલનું છે આપણે પિયત આપવું જોઈએ. બીજી મહત્વની વાત, પિયત સાથે કયા બેક્ટેરિયા આપવા, કઈ ફૂગનાશક આપવી જેથી કરીને હુકારો ન આવે, એની બધી ચર્ચા આજે કરવાની છે. તો પિયતનો સમયગાળાની દોસ્તો વાત કરીએ તો તલના પાકને છે પિયત છે સામાન્ય રીતે 30 થી 25 દિવસના સમયગાળે હોય દોસ્તો, ત્યારે આપણે એને પિયત આપવું જોઈએ. એટલે 25 દિવસના તલ થાય ઉગ્યા પછી તમે એની ગણતરી કરો, વાવ્યા ત્યાંથી ગણતરી કરો તો 30 દિવસના, અને ઉગ્યા ત્યાંથી ગણતરી કરો તો 20 થી 25 દિવસના સમયગાળાના તલ થાય ત્યારે એને ત્રીજું પિયત આપવું જોઈએ. એક મહત્વનો ને દેશી સિદ્ધાંત આપણા ખેડૂત મિત્રોને મળીએ ને ત્યારે એનો દેશી પદ્ધતિ હોય કે સાહેબ તલ 4 પાંદડે થાય અને પાણીમાં ડૂબે નહીં એવડા થાય એટલે એને પાઈ દેવાય, એટલે એની અંદર રિઝલ્ટ સારામાં સારું મળે. બીજી મહત્વની વાત, જો વહેલું પિયત આપો તો એની અંદર હુકારો આવવાનું. અમારા ખેડૂત મિત્રો એવું કહેતા હતા કે વહેલું પિયત જો આપી દેવામાં આવે તો એ હુકાઈ જાય, તલ બળી જાય, પાંદડા દાજી જાય, આવી બધી સમસ્યા થાય. અને મોડું થાય તો તલનો વિકાસ બરાબર નથી થતો, તલ ઊંચા નીચા થઈ જાય, તલની ગર્ભ છે એની જાડાઈ, તલહરાની જે જાડાઈ છે એ જાડાઈ પકડતું નથી, એટલે તલની અંદર છે એ ખાસ તમને રિઝલ્ટ સારું ન મળે. પછી એમાં બૈડાઈ ઝીણા રહે, અને પછી હાઈટ એ નાની એવી એવડી અમુકમાં એવડી એવી બધી પાળામાં અનઇવન થઈ જાય. એટલે મોડું આપવાનું નથી, 20 થી 25 દિવસના સમયગાળા આપી દેવાનું છે, એનાથી વહેલું આપવાનું નથી. આ એના મુખ્ય ગેરફાયદા મેં તમને જણાવ્યા. અને બીજું, લાંબા ક્યારા રાખવાના નથી. પહેલા કીધું હતું ક્યારા લાંબા નહીં રાખતા, નહીં તો તલની અંદર અહીંથી 500 ફૂટ લાંબો ક્યારો હોય, પહેલા છોડવાના જરાય પાણી મળે, છેલ્લે પાછું એટલું જ પસવાડીએ ભેગું થાય કે તલની અંદર સુકારો આવી જાય, તલ પીળા પડે, અને તલમાં ફ્યુઝેરિયમ નામની જે ફૂગ છે એની અંદર સુકારો ઉત્પન્ન કરતી થઈ જાય, અને આપણે વળી પાછા ખર્ચા વધારી દઈએ. એટલે તલને ટૂંકા ગાળે જો પિયત આપવામાં આવે તો સૌથી વધારે ફાયદો થાય. એનું ખાસ તમારે કાળજી રાખવાની છે. એટલે દેશી પદ્ધતિ એવી યાદ રાખજો, તલ ડૂબે નહીં, પાળા ઢગ થઈ જાય ત્યારે આપણે તલને પાઈ દેવાના છે, પહેલા પાવાના નથી. પિયતની સાથે તમને એવી પણ માહિતી આપવાની છે, ખાલી પિયત મહત્વનું નથી, એક પિયત છે એ સમયગાળો માંગી લે. પિયતનો સમયગાળો તો દોસ્તો, પિયત સવારના સમયગાળે જો કરવામાં આવે તો વધારે સારું, કારણ કે ઉનાળુ ઋતુ છે, ગરમી પડતી હોય, છોડવાને પણ ગરમ થઈ જતા હોય. આપણે તડકામાં ઊભા રહીને પછી માથે અડીએ તો આપણને ગરમ લાગે, તો એના છોડવા એ ગરમ થઈ જતા હોય, પાંદડા ગરમ થઈ જતા હોય, પાછું હેઠેથી ઠંડુ પાણી પાય એટલે ઉકારો આવવાની શક્યતા વધી જતી હોય. એટલે એવું ન થાય, ફિઝિયોલોજી બેલેન્સ ન થાય, એના માટે થઈને તલના પાકને છે સવારે આપણે છે પિયત વહેલી સવારે તમારી લાઇટની અનુકૂળતાએ આપી દેવું. 11-12 વાગ્યા પછી એમાં બંધ કરી દેવું જોઈએ. પછી જો બપોર પછીનો લાઇટનો કાપ હોય તમારો તો 3-4 વાગ્યા પછી એની અંદર પિયત શરૂ કરવામાં આવે, જેથી કરીને ગરમીનું માહોલ ન હોય ને તલને વ્યવસ્થિત રીતના પાણી. પછી બહુ ખેંચાવીને પાણી આપવાથી, કાળી જમીન હોય અને બહુ ખેંચાવીને પિયત આપવામાં આવે તો એ પાણી પકડી રાખે ને એની અંદર સુકારો બેસી જતો હોય. એટલે ખાસ પિયત સાથે એ પણ ધ્યાન રાખવું જરૂરી છે. બીજું, પિયત સાથે જો સુકારો તમારી જમીનની અંદર બેસતો હોય તો આપણે પિયત આપતા પહેલા 1 વીઘે 500 ગ્રામ જેટલું ટ્રાઇકોડર્મા અને 500 ગ્રામ જેટલું સ્યુડોમોનાસ અને રેતી સાથે દેશી ખાતર મળે તો સૌથી બેસ્ટ. અને 24 કેરેટ ગોલ્ડ કહી શકાય એવું મગફળીનો ખોળ એની ભેગું મિક્સ કરી અને ટ્રાઇકોડર્મા 500 ગ્રામ અને
એની સાથે સ્યુડોમોનાસ 500 ગ્રામ, બરાબર. આ બંનેનું સેમ માપ રાખીને તમે 8 થી 10 કિલો મગફળીના ખોળ ભેગું મિક્સ કરી પાણી વ્યવસ્થિત રીતના છાંટી આમ થોડું ખતરેહું કરીને એટલે કે છટાઈ જાય એવા પ્રકારનું કરીને ઉડાડી દો. મસ્ત મજાનું રિઝલ્ટ મળે આ સુકારાની અંદર. એટલે સુકારાનો આ જ એક ઉપાય છે. પછી તો તમે પાછા કેટલી દવાઓ માંગશો, કેટલા ફોન કરશો, હુકારો આવી ગયો, તલ હાથમાં રહેતા નથી, આજ રેડી હતા અને કાલ સવારે ગયો તો ખેતર આખું ઊંધું થઈ ગયું. તો એના કરતાં ટ્રાઇકોડર્મા અને સ્યુડોમોનાસનો દોસ્તો, કારણ આ મિત્ર ફૂગ છે. ટ્રાઇકોડર્મા અને સ્યુડોમોનાસ મિત્ર ફૂગ અને મિત્ર બેક્ટેરિયા છે. મિત્ર ફૂગ છે એ જે ફ્યુઝેરિયમ નામની ફૂગ જે છે, સુકારો લાવે છે, ગળું પડે છે, એને મારવાનું કામ કરશે, એને ખાઈ જવાનું કામ કરશે. એટલે મિત્ર ફૂગ પછી છેલ્લે કૂવો તરસ લાગી અને કૂવો ખોદવા જઈએ તો એ કંઈ આપણને વળતર વળે નહીં. એટલે શરૂઆતની અવસ્થામાં ત્રીજા પિયતે તમારે મિત્ર ફૂગ અને મિત્ર બેક્ટેરિયા આપી દેવાના છે. આ સિવાય પિયત સાથે રાઇઝોબિયમ, પિયત સાથે એઝોટોબેક્ટર, પીએસબી, પોટાશના બેક્ટેરિયા, સલ્ફરના બેક્ટેરિયા, બરાબર. એ બેક્ટેરિયાની કીટ, એની સાથે માઇકોરાઇઝા પણ અત્યારે જે કીટની અંદર એક સારા આવેલી છે, એની વિશેષ માહિતી માટે અહીંયા આપેલા નંબર ઉપર કોન્ટેક્ટ કરજો. પણ દોસ્તો, આ જે કીટ છે બેક્ટેરિયાની, એકવાર વાપરા પછી તમને રિઝલ્ટ મળશે. કારણ કે હું બેક્ટેરિયાની વાત કરું છું, કઈ કંપનીના વાપરવા એની વિશેષ માહિતી તમને નથી આપતો. કારણ કે તમને મળતા હોય આસપાસના વિસ્તારમાં પણ સારા અને સ્ટાન્ડર્ડ કંપનીના, નહીંતર બેક્ટેરિયા તો અત્યારે ઘણા બધા આવે છે, પણ સ્ટાન્ડર્ડ અને સારી કંપનીની વાત કરીએ છીએ તો એના બેક્ટેરિયા છે. એમાં એઝોટોબેક્ટર હોય, પીએસબી હોય, પોટાશ મોબિલાઇઝિંગ બેક્ટેરિયા હોય, કેએમબી હોય, કે પછી સલ્ફરના થાયોબેસિલસ બેક્ટેરિયા હોય, ક્ષાર બેક્ટેરિયા પ્લસ માઇકોરાઇઝા. આની જે આખી કીટ આવે છે, કોમ્બો કીટનો જો ઉપયોગ કરવામાં આવે તો પણ સારા પરિણામ મળે છે. અને બીજું, મૂળનો વિકાસ, કારણ કે આપણા આવડા તલ છે ત્યારે એના મૂળનો વિકાસ થવો અગત્યનો છે. ઘણા બધાને નીકળો ખાલી એમ કે તમે ખર્ચો કેટલો થાય એ નથી જોતા. તમે પૂછો અમારા ચણાવાળા મિત્રોને, ખર્ચો કરે એમ સામા પરિણામ મળવા જોઈએ, પરિણામ મેળવે છે. તમે ખર્ચો કરો છો, સ્ટાન્ડર્ડ નથી લેતા, તો તમે જ્યારે એની અંદર અવ્યવસ્થિત રીતના ટ્રીટમેન્ટ કરો છો ત્યારે તમને રિઝલ્ટ નથી મળતું. બાકી દોસ્તો, ઘણા બધા એવા ખેડૂત મિત્રો અત્યારે મને મળ્યા છે કે એ અમુક કે અમે આ વસ્તુ સ્ટાન્ડર્ડ વાપરીએ એટલે અમને રિઝલ્ટ મળવું જ જોઈએ. તમે વિચાર કરજો, ચણાની અંદર ખૂબ સારા એવા ઉત્પાદન, વીઘે 40 મણ ચણા પુગેડ્યા. આવા દોસ્તોને ખરેખર એની મહેનતને આપણે સલામ કરવી જોઈએ. તો તમે પણ આ બેક્ટેરિયલ ટ્રીટમેન્ટ, વ્યવસ્થિત રીતના વોટર સોલ્યુબલ ખાતરોનો ઉપયોગ કરો, તમને ખૂબ સારા પરિણામ મળે છે. એટલે લિક્વિડ જે મૂળનો વિકાસ, તલના છોડની જે ફિઝિયોલોજી બેલેન્સ રાખવી જોઈએ, એ તલના છોડનું આખું ફિઝિયોલોજી બેલેન્સ અને તલના છોડની અંદર ઉત્પાદન વધારવા માટે લિક્વિડ, નેચરલ લિક્વિડ અને એની સાથે ઓર્ગેનિક દાણાદાર ખાતર જે આગળ આપણે પિયતમાં ટ્રાઇકોડર્મા સ્યુડોમોનાસ સાથે જો નાખીએ તો આપણને પરિણામ સારા મળે છે. એટલે વીઘે 2 કિલો અને 1.5 લીટર લિક્વિડ પાવામાં આવે તો હું એવું માનું છું, તલની અંદર ગયા વખતના આપણા ખેડૂત મિત્રોને 15-17 મણ સુધી તલ થયા હતા. અને હું એવું માનું, 1 મણ તલ અત્યારના ભાવ પ્રમાણે ગણો ને તો ખાલી 1 વીઘે 1 મણ તલ વધે ને તોય પણ આ બધાનો ખર્ચો કાઢતા તમને ₹1.5 વધે. તો આ તૈયાર માલની અંદર આ વસ્તુ નાખવી જોઈએ તો સારા પરિણામ મળે. પણ જેને લાગુ પડે એને કરવું છે, ન લાગુ પડે એને છે એ માહિતી અન્ય લોકોને શેર કરી દેવી. ભાઈ મારે આ કરવું નથી, તારે કરવું હોય તો આ વસ્તુ કરી શકાય. દોસ્તો, આના સિવાય પછીનું જ્યારે પિયત આપો ત્યારે અથવા તો તમે ફૂગનાશક દવાનું આપણી યુનિવર્સિટીની ભલામણ છે કે તમે કોપર ઓક્ઝીક્લોરાઇડ અને સાથે સ્ટ્રિપ્ટોસાઇક્લિન, કારણ કે તલ નાના હોય ત્યારે એની ઉપર બેક્ટેરિયાના રોગની અસર થતી હોય તો યુનિવર્સિટી એવી ભલામણ કરેલી છે કોપર ઓક્ઝીક્લોરાઇડ અને સ્ટ્રિપ્ટોસાઇક્લિનનો ડોઝ આપવામાં આવે પિયત અપાઈ ગયા પછી તો પણ ખૂબ સારા પરિણામ મળે છે. એટલે ફૂગનાશક દવા તમારે છે એ રીતના વાપરવી જોઈએ. પણ હું માનું છું ત્યાં સુધી પિયતની અંદર ટ્રાઇકોડર્મા સ્યુડોમોનાસ અને ઓલું ઓર્ગેનિક ખાતર, બરાબર, એની માહિતી તમને અહીંયા આપેલા નંબર ઉપરથી મળી જશે, બરાબર. અને એ ન તમારો ફોન લાગે તો કદાચ તમે એની ઉપર વોટ્સએપ ઉપર પણ હાઈ કરીને મેસેજ કરજો એની કે ઓર્ગેનિક ખાતર અથવા બેક્ટેરિયાની માહિતી જોઈએ છે, તમને સારા પરિણામ મળશે. એટલે ખાસ આટલી માહિતી તમારા સુધી પહોંચાડવાની હતી કે ત્રીજું પિયત, એમાં પિયતની સાથે સાથે કયા બેક્ટેરિયા, કઈ ફૂગનાશક દવાઓનો ઉપયોગથી છંટકાવ,
કેવા ફૂગને રોકવા માટેના મેજર કરવા જોઈએ એ ખાસ અગત્યનું હતું. ને ઉપરથી વોટર સોલ્યુબલ ખાતરોનો જો ડોઝ વ્યવસ્થિત રીતના આપવામાં આવે તો હું એવું માનું છું કે તમને 15-17 મણ તલ કરતા કોઈ અટકાવી ન શકે. દોસ્તો આટલી માહિતી તમે જો સાંભળી હોય અને માહિતી તમને સારી લાગી હોય અને તમારા ખેતરની અંદર અપનાવવા માંગતા હોય તો તમે કોમેન્ટની અંદર લખજો કે ભાઈ મેં આ માહિતીનો ફોલો કરી ગયા વર્ષે આ વર્ષની અંદર મને એટલું પરિણામ મળ્યું હતું. તો આપણા જે અન્ય ખેડૂત મિત્રો છે અને આ માહિતી ત્યાં સુધી પહોંચી શકે. એટલે દોસ્તો તમારા સુધી એટલી માહિતી પહોંચાડવાની હતી. સારી લાગી હોય માહિતી તો ચેનલને લાઈક કરવાનું, સબસ્ક્રાઇબ કરવાનું, અન્ય લોકોને શેર કરવાનું નહીં ભૂલતા. જય હિન્દ, ભારત માતા કી જય.